ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા 5 વત્તી વિસ્તારમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વધતી મોંઘવારી અને કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો। આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતા અને તેમણે ગેસ સિલિન્ડર, ચૂલો અને તેલના ડબ્બા સાથે રસ્તા પર ઉતરી આવશ્યક વસ્તુઓના વધતા ભાવો અંગે નારાજગી વ્યક્ત કરી હતી। प्रदर्शन दरमियान महिला कार्यकरोए सरकार विरोधी सूत्रोच्चार पण कर्या। स्थितिने ध्यानमां राखीने पोलीसे विरोध करी रहेली महिला कार्यकरोनी अटकायत करी हती। विश्व महिला दिवस हतो त्यारे जे मोदी साहेबे जे सरप्राइज आपी बहनोने घरेलू गैसना भाव 60 रुपया વધારો કરીને બેનની આંખોમાં આંસુ લાવી દીધો છે। પણ આ મોંઘવારી એ મજામેકી છે। આમાં ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે। કારણ વહેલામાં વહેલી તકે આ તમે ઘરેલુ ગેસના ભાવ જે વધાર્યા છે તે કંટ્રોલમાં લાવો અને પાછો ખેંચો અને જો નહીં ખેંચવામાં આવે તો અમે કોંગ્રેસની બહેનો ઉગ્ર આંદોલન કરીશું। વડોદરા એસટી વિભાગની લાલિયાવાડી સામે આવી છે। કોર્પોરેશને મકરપુરા એસટી ડેપો સીલ કર્યું છે। કરોડો રૂપિયાનો વેરો બાકી હોવાનું સામે આવ્યું છે તો 1.9 કરોડનો મિલકત વેરો બાકી હોવાના કારણે પાલિકાએ ડેપો સીલ કર્યું છે, જેના કારણે વડોદરાના મુસાફરોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। તો સરકારી વિભાગને જ વેરો ભરવામાં આનાકાની સામે આવતા મુસાફરોમાં ભારે રોષ વ્યક્ત કરતા કહ્યું કે એસટી વિભાગની લાપરવાહીના કારણે તકલીફ પડી રહી છે। અહીંયા હું જોઉં છું કોઈ પણ જગ્યાએ કોઈ કેબિન બધી બંધ છે। મને તકલીફે પડી કે કોઈ જવાબ આપવા માટે કોઈ છે જ નહીં, ના કોઈ પૂછપરછની બારી છે। બંને બાજુ એક જ સરકાર છે, ગુજરાત સરકાર। તો આવી રીતે સીલ ના વાગવા જોઈએ। સરકાર અંદર એકબીજાના કેમ કેબિનો બંધ કરે છે? હા, એ બહુ આમ રિગ્રેટ જેવું કહેવાય કે કેમ કે આટલું બધું સારું ચાલે છે ને ઉપરથી વેરો લાઈક ડિસએડવાન્ટેજ જેવું થઈ ગયું। પછી અમે પણ પછી આવતા અમે આટલું બધું ટેક્સ ભરીએ છે, ના ભરીએ પછી બધું ક્યાં જાય છે? બધું ટેક્સ ભરેલ નહોતું તે અંગે સીલ મારેલ છે। સવારે 7 કલાકે મને અહીં જાણ કરવામાં આવી, ઓફિસ ખાલી કરી આપજો। અને એ અંગે મેં અમારા મેડમને, ડેપો મેનેજર સાહેબને બધાને વાતચીત કરેલ છે અને ટેક્સ ભરવા માટેની પ્રોસેસ આગળ ચાલુ છે। તો બીજી તરફ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન સામે આવ્યું। તેમના મતે એસટી વિભાગે 1 વર્ષ સુધી કોઈ વેરો ભર્યો નથી। વારંવાર નોટિસ મળવા છતાં કોઈ દરકાર લેવામાં ન આવી, જેના કારણે આખરે વેરા વસૂલાત માટે મકરપુરા ડેપોના તમામ યુનિટ સીલ કરવા પડ્યા। હાલ તો ટૂંક સમયમાં જ વેરો ભરી દેવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી છે। મકરપુરા એસટી ડેપોના વિવિધ યુનિટો છે, ઓફિસો છે, બધાને 1 કરોડ 9 લાખ જેટલો વેરો જે છે વ્યાજ સહિત બાકી છે તે ભરપાઈ કરવા માટે અમને વારંવાર નોટિસ આપવામાં આવેલી છે અને વોરંટ પણ બજાવવામાં આવેલું છે। તેમ છતાં આ વેરો બાકી પડતો હોવાના કારણે વડોદરા કોર્પોરેશન વોર્ડ નંબર 19 દ્વારા આજરોજ તેની મિલકતને સીલ કરવામાં આવી છે। જો તમે વડોદરાના મકરપુરા એસટી ડેપોમાં આવવાનો વિચાર કરી રહ્યા છો તો તમારે થોડીક તકલીફ સહન કરવી પડશે, કારણ કે જે એસટી વિભાગ છે તેના દ્વારા વડોદરા મહાનગરપાલિકાનો વેરો નથી ભરવામાં આવ્યો અને એના કારણે જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મકરપુરા એસટી ડેપો જે છે તે સીલ કરવામાં આવ્યું છે। અને સીધા દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો કે માતબર રકમ જે છે તે ભરવાની બાકી છે। 1.09 કરોડ રૂપિયા વેરો જે છે, એટલે કે 1 કરોડ ઉપરાંતની જે રકમ જે છે તે વેરા સ્વરૂપે ભરવાની બાકી છે। એના કારણે શરૂઆતમાં એક નોટિસ આપવામાં આવી હતી, જાણ કરવામાં આવી હતી, પરંતુ જે વડોદરા ડિવિઝન જે છે તેના અધિકારીઓ દ્વારા આ જે નોટિસ જે છે તેને ધ્યાનમાં ના લેવામાં આવી। એના કારણે આખરે જે કોર્પોરેશનના કર્મચારીઓ છે તેમના દ્વારા આ ડેપો જે છે તે સીલ કરી દેવામાં આવ્યું છે। શરૂઆતમાં જે કંટ્રોલર જે છે તેની કેબિન પણ સીલ કરવામાં આવી હતી, પરંતુ મુસાફરોને કોઈપણ જાતની મુશ્કેલી ના પડે તેના માટે કંટ્રોલરની કેબિન જે છે તે ખોલવામાં આવી છે। એના સિવાયના તમામ જે ડેપોના વિભાગો હોય છે, ઓફિસો હોય છે, એ તમામ જે છે તે સીલ કરી દેવામાં આવી છે। ટૂંકમાં કહીએ તો ભૂતકાળમાં પણ જે મકરપુરા ડેપો જે છે તેને 1-2 વખત સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ જે એસટી વિભાગ જે છે વડોદરા ડિવિઝનના અધિકારીઓ છે તેઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। એના કારણે જે મુસાફરો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે જે એસટી વિભાગ છે તેમના દ્વારા વડોદરા મહાનગરપાલિકાનો જે બાકી પડતો વેરો જે છે તે ક્યારે ભરવામાં આવે છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ગીર સોમનાથમાં મોડી રાત્રે સિંહોએ પશુનો શિકાર કરીને મેજબાની માણી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ગીર જંગલના બોર્ડર પાસે આવેલા ગામોમાં અવારનવાર સિંહો શિકારની શોધમાં ગામના વિસ્તારમાં આવે છે। ત્યારે ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે 6 સિંહો દ્વારા પશુનો શિકાર કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે।
ઉલ્લેખનીય છે કે ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામની ઘટના સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. સિંહોએ પશુનો શિકાર કરીને મેજબાની માણી હતી. અવારનવાર સિંહ અહીં આવી ચડતા હોય છે. મોડી રાત્રે 6 સિંહોએ પશુનો શિકાર કર્યો હતો. અમદાવાદમાં કૌટુંબિક ઝઘડામાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. દાણી લીમડામાં છૂટા હાથની મારામારી સીસીટીવીમાં કેદ થઈ છે. મહિલાઓ વચ્ચે થઈ હતી છૂટા હાથની મારામારી. બનાવ બાદ દાણી લીમડા પોલીસે કાર્યવાહી કરી છે. મારામારી મામલે 4 આરોપીની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તો દાણી લીમડા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અન્ય સમાચાર, રાજકોટથી ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે. લક્ષ્મીનગર અંડરપાસમાં ડિમોલિશનની કામગીરી. તંત્રએ ઝૂંપડાઓને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. ડિમોલિશન દરમિયાન ઝૂંપડામાં આગ લાગી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. તો અગાઉ નોટિસ આપ્યા બાદ તંત્રએ કામગીરી કરી. તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ પ્રવર્ત્યો છે. ऐसा है कि ये लगभग 350 के आसपास झोपड़े हैं, इसके ऊपर ही है और इन लोगों को बार बार हम लोगों ने नोटिस दे के भी बताया कि भाई आप लोग इसको हटा लीजिए शांतिपूर्ण से. कुछ लोगों ने हटा भी लिए पर जो कुछ लोगों ने नहीं हटाया तो फिर इस ड्राइव चलानी पड़ी हमको. हम लोगों ने तो उनको प्रॉपरली नोटिस दिया ही था, सब किया था, उन्होंने एक्सेप्ट भी किया था, पर अब ये ऐसा है कि वो कर रहे हैं ऐसा. बाकी ऐसा कुछ है नहीं, बाकी शांतिपूर्ण तरीके से हो रहा है सब. રાજકોટ શહેરમાં ફરી એક વખત બુલડોઝર છે તે તેમનો અવાજ ગુંજી ઉઠ્યો છે. રાજકોટ શહેરના લક્ષ્મીનગર અંડરપાસ પાસે આવેલી 300થી પણ વધુ ઝૂંપડપટ્ટીઓ છે તે અત્યારે હટાવવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અલગ અલગ જેસીબી મશીનની મદદથી અત્યારે અહીંયા જે છે એ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે છે અહીંયા આવેલી અનેક ઝૂંપડપટ્ટીઓ છે તે છેલ્લા 2 દાયકા કરતાં પણ વધુ સમયથી અહીંયા ઝૂંપડપટ્ટીઓ હતી તે ઝૂંપડપટ્ટીઓ છે તે અત્યારે હટાવવામાં આવી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે અહીંયા આવેલા કાચા મકાનો છે તે પણ પાડવામાં આવી રહ્યા છે. જંગલેશ્વર બાદ જે છે ફરી એક વખત રાજકોટ શહેરમાં જે છે એ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને રેલવે પોલીસ છે, સ્થાનિક પોલીસની મદદથી જે છે અત્યારે અહીંયા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આશરે 300 કરતાં પણ વધુ પોલીસ જવાનો છે તે અત્યારે અહીંયા બંદોબસ્તમાં છે. મહિલા પોલીસ સહિતના અલગ અલગ પોલીસ છે તે પણ અત્યારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થામાં અહીંયા ગોઠવાઈ ગયા છે. ખાસ કરીને રાજકોટનો આ લક્ષ્મીનગર અંડરપાસ વિસ્તાર છે અને અહીંયા જે છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો હતો. અત્યારે જે છે એ તંત્ર દ્વારા ગઈકાલ રાતથી જ સ્થાનિક લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અનેક લોકોએ સ્વેચ્છાએ પોતાના જે છે એ ઝૂંપડાઓ પણ ખાલી કરી દીધા હતા. હવે ત્યારબાદ છે અત્યારે ડિમોલેશનની કામગીરી છે તે જે છે એ ચાલી રહી છે. ખાસ કરીને જે રાજકોટ જે ભક્તિનગર રેલવે સ્ટેશન છે તેની નજીકનો વિસ્તાર છે અને આસપાસમાં પણ મોટી જે ઝૂંપડપટ્ટીઓ આવેલી હતી આ તમામ ઝૂંપડપટ્ટીઓ હટાવવાની કામગીરી છે અત્યારે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પ્રતિબંધિત દવાના પ્રકરણમાં એટીએસે સુરતમાં DWN બાયોસાયન્સ કંપનીના માલિક નિકુંજભાઈ હરેશભાઈ ગઢિયાની ધરપકડ બાદ વધુ 2 મહત્વના આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ બાદ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરાયા છે, જ્યાં કોર્ટે બંનેને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આરોપ છે કે તેઓ એલોવેરા પાવડરના નામે પ્રતિબંધિત એનાલ્જેસિક ડ્રગ એટોમિડેટ મલેશિયા અને થાઇલેન્ડ મોકલતા હતા. ધરપકડ થયેલા અન્ય આરોપીઓમાં રુદ્ર એન્ટરપ્રાઇઝના માલિક ચેતનભાઈ કનુભાઈ વાવડિયા અને જાની ફાર્માના માલિક ભૌતિકભાઈ દામજીભાઈ પદમણી છે. તપાસમાં ખુલ્યું છે કે ત્રણેય આરોપીઓ મલેશિયા અને થાઇલેન્ડના નાર્કો કાર્ટેલ્સના સભ્યો સાથે મળીને ગુનાહિત વ્યવહાર પણ ચલાવતા હતા. એટોમિટેડ એપીઆઈને એલોવેરા પાવડર ગિનોપોલ 24 અને કાર્બોમોરના નમૂનાઓ તરીકે મિસલેબલિંગ કરવામાં આવ્યું હતું. ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવીને કસ્ટમમાં મિસડિક્લેરેશન કરી તે મુંબઈ એરપોર્ટથી એક્સપોર્ટ પણ કરાયું હતું. આ ડ્રગ્સ મલેશિયા અને થાઇલેન્ડ પહોંચતા હતા, જેમાં નાર્કો કાર્ટેલ્સના સભ્યોનો પણ સમાવેશ હતો. આ ગુનામાં મલેશિયા અને થાઇલેન્ડના અન્ય નાર્કો કાર્ટેલના સભ્યો પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું. પાછી એ જ રજૂઆત કરવામાં આવેલી કે જે પાવડર પ્રશ્નાર્થમાં છે એ પાવડર ભારતમાં પ્રોહિબિટેડ નથી, કાયદેસર રીતે એનું ખરીદ વેચાણ થાય છે અને એ એક્સપોર્ટ પણ કરી શકાય છે. એટલે જે પ્રોહિબિટેડ આઇટમ નથી એ બાબતનો જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એ કાયદામાં તત્વપાત્ર નથી. અમારા તરફે પાછી એ જ રજૂઆત કરવામાં આવેલી કે જે પાવડર
પ્રશ્નાર્થમાં છે એ પાવડર ભારતમાં પ્રોહિબિટેડ નથી, કાયદેસર રીતે એનું ખરીદ વેચાણ થાય છે અને એ એક્સપોર્ટ પણ કરી શકાય છે. એટલે જે પ્રોહિબિટેડ આઇટમ નથી એ બાબતનો જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એ કાયદામાં તત્વપાત્ર નથી. DWN નામની કંપનીમાં જે રીતે નિકુંજ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ આ ગુનામાં કહી શકાય કે આરોપીઓ દ્વારા એક પ્રતિબંધિત પાવડર છે કે જે મલેશિયા ખાતે મોકલવામાં આવતો હતો, તેમાં આરોપી તરીકે રુદ્ર એન્ટરપ્રાઇઝના માલિક ચેતન વાવડિયા અને જાની ફાર્માના માલિક ભૌતિકની ધરપકડ કરી છે. બંને આરોપીઓને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે પ્રકારે ચેતન અને ભૌમિક છે એ બંનેને ATS લઈને અત્યારે જઈ રહી છે. ખાસ કરીને નિકુંજની ધરપકડ બાદ આ બંને આરોપીઓના નામ સામે આવ્યા હતા. ATS દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને આ લોકો જે પ્રમાણે આયુર્વેદિક પાવડર બતાવી મલેશિયા, બેંકોક, થાઈલેન્ડ જેવી જગ્યાઓ પર મોકલતા હતા. આ તમામ કેમિકલ પાવડર છે તે ડ્રગ્સ તરીકે વપરાતા હતા. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે અત્યાર સુધીમાં ATSને મોટી સફળતા મળી છે. 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જે પ્રકારે તેમની પૂછપરછ શરૂ કરી છે મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ગુજરાતથી જે કન્સાઇનમેન્ટ મલેશિયા, થાઈલેન્ડ જતું હતું તે અટકાવવામાં આવ્યું છે અને તે પ્રતિબંધિત હોવા છતાં એ કેમિકલ પાવડરને ઓર્ગેનિક પાવડર બતાવીને મોકલવામાં આવતો હતો. જોકે સૌપ્રથમ નિકુંજની, ત્યારબાદ હવે ચેતન અને ભૌમિકની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.